જ્યારે ભેગા થયા હોઈએ ત્યારે સંત શ્રી જલારામ બાપાના જીવનના અમુક પ્રસંગો એવા અદ્ભુત પ્રસંગોને સાથે મળીને માણીએ, પણ એની પહેલાં બાપા દરેકની ઈચ્છા પૂરી કરે એ ભાવ સાથે બધા જ અહીં તિરુમલાના રહેવાસીઓ હાથ ઉપર કરીને બોલજો, બોલો શ્રી જલારામ બાપાની જય, બોલો શ્રી વીરબાઈ માતની જય, સંત શ્રી ગુરુવર શ્રી ભોજલરામજી ગુરુ મહારાજની જય। તો આવો સાથે મળીને માણીએ। જય જલારામ। સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856 એટલે કે 4 નવેમ્બર 1799ની કારતક સુદ સાતમે લોહાણા સમાજમાં ઠક્કરપુરમાં થયો હતો। તેઓ રામ ભક્ત હતા। ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઈમાના મુખે તેમનો જન્મ થયો હતો। જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો। 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા। વીરપુરને જલારામને બાપા હું તો જલો છું, રામ તો તમે કીધું મને। આ સાંભળી ભોજલરામ બાપા ઊભા થયા અને જલારામ બાપાને ભેટ્યા। તમે જલારામ જ છો, તમે મને બાંખમાં લીધા છે, હવે મને છોડતા નહીં। હું તો વીરપુરથી તમને સદગુરુ બનાવવા આવ્યો છું। બીજા દિવસે જલારામ બાપા સવારના નારિયેળ લઈને ભોજલરામ બાપાના આશ્રમમાં ગયા। ભોજલરામ બાપાએ જલારામ બાપાને કંઠી પહેરાવી। બાપા મારે સદાવ્રત કરવાની ઈચ્છા છે। સારું, તું શરૂઆત કર, મારા આશીર્વાદ હંમેશા તારા સાથે છે। 18 વર્ષની ઉંમરે ગુજરાતના ફતેહપુરના ભોજ ભગતના અનુયાયી બન્યા। ભોજ ભગતે તેમને ગુરુમંત્ર, માલા અને શ્રીરામનું નામ આપ્યું। તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સંવત 1876ના સદાવ્રતની શરૂઆત કરી। ભગવાને કરેલી જલારામ બાપા અને વીરબાઈ માની પરીક્ષા વિશેની સત્ય ઘટના તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम
ત્રિલોકના નાથને વિચાર આવ્યો, આ જલારામ બધા એને ખવડાવે છે, દાન આપે છે, હાલને એની પરીક્ષા કરવા જાઓ. એમ કહીને તેમણે એક વૃદ્ધ સાધુનું રૂપ લીધું, જેને આંખે ઓછું દેખાય છે, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગઈ છે, માથે જટા વધી ગઈ છે, હાથમાં લાકડી પણ માંડ માંડ પકડી શકે છે, એના પગ એક સરખા પડતા નથી. આવું રૂપ ધારણ કરીને તેઓ વીરપુર પધાર્યા. અલક નિરંજન, અલક નિરંજન, આ જલારામનું ઘર ક્યાં છે? આ સામે. અંદરથી પોતે રામ છતાં સીતારામ સીતારામ કરતા આગળ વધ્યા અને જલારામ બાપાના ઘરે પહોંચ્યા. જલારામ, એ જલારામ, આવો બાપા, આવો. સીતારામ, સીતારામ. જલારામ બાપાએ ખાટલો પાણી આપ્યું. ચાલો બાપા, બપોરનું ટાણું થઈ ગયું છે, થોડું જમી લો. મારે કાંઈ જમવું નથી. થોડું જમી લો બાપા, તમે અમારે આંગણે આવ્યા છો તો તમને જમવું તો પડશે. સાધુ અને સંત કોઈ દી જમ્યા વગર ન જાય. એકવાર કીધું ને જલારામ, મારે નથી જ જમવું. તમને એ ન ભાવતું હોય તો તમને ફરાળ બનાવી દો, પણ તમને થોડું જમવું તો પડશે. તમે ન જમો તો હું અને મારી ભંડારી પણ નહીં જમીએ. જલારામ, મારે જમવું નથી. મારે તારી પાસે કંઈક માંગવું છે. તું બધાને જમાડે છે, દાન આપે છે, તો હું તારી પાસે કંઈક માંગવા આવ્યો છું. માંગો બાપા, માંગો. જોજો જલારામ, પાછા ફરી નહીં જતો. નહીં ફરું, નહીં ફરું. તમે મારા પ્રાણ પણ માંગશો તોય હું આપી દઈશ. રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. માંગો બાપા, માંગો. મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી ચલાતું પણ નથી, મને સરખું દેખાતું પણ નથી, મને સંભળાય છે પણ ઓછું. હું મારી વૃદ્ધાવસ્થાથી ખૂબ જ કંટાળી ગયો છું, એટલે સેવા માટે તારી પત્ની માંગુ છું. ત્યાં તો વીજળીના ગડગડાટ થવા માંડ્યા. કે આ શું થયું? આ વીરબાઈ માને માંગ્યા? બાપા, એમાં શું? હું તો આટકોટથી લઈ આવ્યો છું, તમે મારી પાસેથી લઈ જાઓ. વીરબાઈના માંગા કરવા પાયા ગાવા શ્રી હરિ. વીરબાઈના માંગા ને માંગા 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 માંગા. પછી પંડુરીના નામ કરીને, પંડુરીના નામ કરીને, આલો જલવા જોગી. નાથ, મેં બધું જ સાંભળ્યું છે. હું સાધુ સંતોની સેવા કરવા જરૂર જઈશ. ત્યાં તો જલારામ બાપાની આંખમાં હરખના આંસુ આવી ગયા. બાપા આંસુ લૂછતા લૂછતા આવે છે. આવે છે હમણાં ભંડારી. અંદરથી ત્રિલોકના નાથ પણ ધ્રુજવા માંડ્યા કે આ માંગતા તો મંગાઈ ગયું, પણ આવી પરીક્ષા તો કોઈ દી ન હોય. હવે મારે અહીંથી ભાગવું વારી પડશે. બધાએ ગામવાળાને ખબર પડી ગઈ કે જલારામ બાપાએ
વીરબાઈ માને દાનમાં આપી દીધા. જલારામ બાપા ગાંડા થઈ ગયા છે. પત્નીને કાંઈ દાનમાં દેવાતા હશે? બાપા તમે આગા થઈ જાઓ, આ સાદુડાને અમને સોંપી દો, અમે એને ઠીક કરી દઈશું. વીરબાઈ માના ત્યાગની તો શું વાત કરવી. 7 વર્ષની નાનકડી દીકરી જન્મ એનું મોઢું પણ જોવા ઊભા ન રહ્યા. બસ ચાલતા ગયા. જલારામ બાપાને પગે લાગી. બસ પછી પાછળ વીરબાઈમાં અને આગળ સાધુ સંત, પાછળ જલારામ બાપા, એમની પાછળ ગામવાળા લોકો વીરબાઈ માને ગામને પાદર વળાવવા ગયા. यदि जल में तेरे पाप में सभी डूबेगी नहीं तेरी नाव कभी तेरी बाल पकड़ने को किस बदल के आएगा पता नहीं किस पे नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिलेगा. સાંજ થઈ. સાધુ મહારાજને મનમાં બહુ જ સંતાપ થઈ રહ્યો હતો. ઘોર જંગલ આવ્યું. સાધુ મહારાજે વીરબાઈ માને એક પથ્થર પર બેસાડ્યા અને કહ્યું, આ મારો જોડી અને ધોકો રાખો, હમણાં થોડી વારમાં આવું છું. સમય વીતતો ગયો. 1 કલાકની વાર થઈ. સાધુ આવ્યા નહીં. મારા પતિએ મને જેની સેવા માટે મોકલ્યા એ સાધુ કેમ આવ્યા નહીં? ક્યાં ગયા હશે? જ્યારે એમની ધીરજ ખૂટી ને ત્યારે જ આકાશવાણી થઈ કે ધન્ય હો વીરબાઈ, ધન્ય હો જલારામ, તમારા અતિથિ ભાવને વંદન છે, તમારા સાધુ પ્રત્યેના પ્રેમને વંદન છે. હું તમારી સાધુ રૂપે કસોટી લેવા આવ્યો હતો. તમે મારી કસોટીમાંથી સારધાર નીકળ્યા છો. હવે આ મારી આશીર્વાદ રૂપે, પ્રસાદી રૂપે આ જોડી અને ધોકો રાખજો. તમારી જગ્યામાં ક્યારે રિદ્ધિ સિદ્ધિ ખૂટશે નહીં. તમારી જગ્યામાં ક્યારે અન્નનો ટુકડો ખૂટશે નહીં. અને બસ આ જોડી અને ધોકો લઈ વીરબાઈમાં જ્યારે પાછા આવ્યા, આખા એ ગામે તેમને વધાવ્યા. જોડી અને ધોકાને વધાવ્યા અને આખા ગામમાં આનંદ વ્યાપી ગયો. આનંદ વ્યાપી ગયો. जलाराम